તેથી તમે સ્વયં સમજી શકશો કે દિવ્ય મૂર્તિ અને અહીંની મનુષ્ય મૂર્તિમાં કોઈ ભેદ નથી. એટલે કૃષ્ણ અવતાર અને અક્ષરધામમાં રહેલી શ્રી કૃષ્ણ ભગવાનની જે દિવ્ય આકૃતિ છે એમાં કોઈ ભેદ નથી. એના માટે હવે શ્રીમદ ભાગવત અને મહાભારત ઇતિહાસ છે એમાંથી મહારાજ બધા દ્રષ્ટાંતો આપે છે. હે મુનિ, દિવ્ય મૂર્તિ ભગવાન વાસુદેવ પોતાના એકાંતિક ભક્ત સંતોનું તથા પોતાની આરાધનાના આધારભૂત સદાચારરૂપ ધર્મનું રક્ષણ કરવા તેમજ પૃથ્વીના ભારભૂત અસુરોનો વિનાશ કરી પૃથ્વીને ભાર રહિત કરવા પ્રથમ મથુરાને વિશે વસુદેવજીના મનમાં પ્રવેશ કર્યો. હવે કૃષ્ણ ભગવાનને વાસુદેવ કેમ કહેવાય છે કે વસુદેવ એમના પિતાનું નામ વસુદેવ હતું ને વસુદેવના પુત્ર એટલે સંસ્કૃતના નિયમ પ્રમાણે એ પુત્રને પિતાના નામથી સંબોધવું હોય તો એમાં વાસુદેવ એવી રીતે સંબોધાય છે. વસુદેવજી દ્વારા માતા દેવકીજીના ઉદરમાં મનુષ્યાકૃતિ ધરીને પ્રવેશ કર્યો. એટલે પહેલાં વસુદેવના મનમાં પ્રવેશ કર્યો અને વસુદેવ દેવકીજીના ઉદરમાં મનુષ્યાકૃતિ ધરીને પ્રવેશ કર્યો. 10મે માસે પ્રગટ થયા ત્યારે માતા પિતા વસુદેવ દેવકીને પૂર્વજન્મની સ્મૃતિ કરાવવા માટે વિષ્ણુરૂપ દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું. એટલે વિષ્ણુરૂપ એટલે ચતુર્ભુજ રૂપ. ત્યાર પછી કંસથી ભય પામેલા માતા પિતાની પ્રાર્થનાથી મનુષ્યરૂપ બાળકની આકૃતિ ધારણ કરી. એટલે પહેલાં ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે દેવકીજીને વસુદેવજીને. એટલે પછી કંસથી ભય પામેલા હોય છે દેવકીજી. એટલે એ વિનંતી કરે છે કે તમે આવું દિવ્ય સ્વરૂપ તમારું સમાવી લો તમારામાં. એટલે પછી જે કૃષ્ણ ભગવાન છે એ પાછું મનુષ્યરૂપ સાધારણ બાળકની આકૃતિ ધારણ કરી લે છે. ત્યારે વસુદેવજી તેમને ગોકુળમાં મૂકી આવ્યા. ત્યાં યશોદાજીને બાળકના રૂપમાં રહેલા ભગવાને પોતાના મુખમાં પોતાનું જ વિશ્વરૂપ દેખાડ્યું. એટલે પહેલાં વિષ્ણુ રૂપે દેવકીજીનું દર્શન આપ્યું. આ બધા શ્રીમદ ભાગવતમાં સંદર્ભો બધા છે પ્રમાણો. પછી ગોકુળમાં મૂકી આવ્યા ત્યારે યશોદાજીને મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. હે મુનિ, તે પરમેશ્વર ભગવાન મનુષ્યાકૃતિમાં હોવા છતાં પણ સ્વયં ભગવાને માટી ભક્ષણના નિમિત્તે પહોળા કરેલા નાના એવા મુખમાં માતા યશોદાજીને ફરી પોતાના અખિલ બ્રહ્માંડ સ્વરૂપનું દર્શન કરાવ્યું. વળી તે શ્રીકૃષ્ણ ભગવાન મનુષ્યાકૃતિમાં નાના સ્વરૂપે હોવા છતાં પણ જ્યારે ગાય બાંધવાના દોરડાથી પોતાને ખાંડેલિયા સાથે મા યશોદાજીએ બાંધવા પ્રયત્ન કર્યો ત્યારે પોતાનું અનંતપણું અપરિમિતપણું સર્વ ગોપીઓને દેખાડ્યું. વળી હે મુનિ, જ્યારે બ્રહ્માજીએ પરીક્ષા કરવા વૃંદાવનમાં ગોપ બાળકો મૃત્યુ પામેલા ગુરુ સાંદીપનીના પુત્રને યમપુરમાંથી પાછો લાવી આપ્યો. એટલે પોતાના જે ગુરુ સાંદીપની હોય છે એના પુત્રને યમપુરમાંથી પાછો લાવી આપે. તેમજ માતા દેવકીજીને પ્રસન્ન કરવા રસાતાળમાંથી બલિરાજા પાસેથી પોતાના મોટા 6 ભાઈઓને લાવી આપ્યા હતા. એટલે જે કંસે 6 પુત્રોનો વધ કર્યો હોય છે તો એ જ્યારે દેવકીજી છેલ્લે જ્યારે કારાગૃહમાંથી છોડાવવા જાય છે ત્યારે પછી પ્રાર્થના કરે છે. એટલે જે આગળ 6 પુત્રોનો વધ કર્યો છે કંસે એને પાછા લાવી આપવાની વિનંતી કરે છે. એટલે કૃષ્ણ ભગવાન એને પાછા લાવી આપે છે. વળી જ્યારે દુશાસનને સતી દ્રૌપદીના વસ્ત્ર ખેંચ્યા ત્યારે દ્રૌપદીએ તેમનું સ્મરણ કર્યું થયો તો પછી શું થયું કે એને મહારાજે કેવા કીધા? અજ્ઞાની કીધા. અને એવું પાછું જે કહે છે એને બી મહારાજ અજ્ઞાની કહે છે. એટલે આ વસ્તુ પહેલાં વાંચો, સમજો મહારાજ જે કેવો સિદ્ધાંત આપેલો છે. જો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન, હે મુનિ, અનેક રૂપમાં રહેલા પરમાત્માને જે મનુષ્યો એક રૂપમાં જ અભિન્ન સમજે છે તેમજ તેમના મનુષ્ય ભાવને પણ જે દિવ્ય જાણે છે તે પુરુષોને જ્ઞાની સમજવા. એટલે અનેક રૂપોમાં રહેલા જે પરમાત્મા છે એને જે મનુષ્યો છે ને એક રૂપમાં અભિન્ન સમજે છે. એટલે મહારાજ અહીંયા શું સમજાવે છે કે અલગ અલગ રૂપે ભગવાન દર્શન આપે પણ એને એક જ જાણે કે આ એક જ ભગવાન છે. તો એને મહારાજ શું કહે છે? જ્ઞાની કહે છે. એટલે મહારાજે શિક્ષાપત્રી 108થી 112માં લખ્યું કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. પછી નર જોડે હોય તો નર નારાયણ જાણવા, રાધા જોડે હોય તો રાધા કૃષ્ણ જોડે જાણવા. પછી કીધું કે આ બધામાં ભેદ નથી જાણવાનો. એ ભેદ નથી જાણવાનું એવું કેમ કીધું છે? કે આ કારણે કે ભાઈ તમે જ્ઞાની કહેવો અને એમાં જો ભેદ કર્યો તો તમે અજ્ઞાની કહેવાશો. મહારાજ અહીંયા સ્પષ્ટ કરે છે કે તે પુરુષોને જ્ઞાની સમજવા. તે બંને સ્વરૂપ એક છે તે દ્રષ્ટાંતથી સમજાવું છું. હવે જે મનુષ્ય આકારે શ્રી કૃષ્ણ ભગવાન અને અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન એક છે ને એ પાછું ફરીથી દ્રષ્ટાંતથી સમજાવે છે. જેવી રીતે બલિરાજાએ પૂર્વે પ્રથમ ભગવાનના વામન સ્વરૂપે દર્શન કર્યા, પછી તે જ સ્વરૂપને વિરાટ સ્વરૂપે જોયું, ફરી તેના તે જ સ્વરૂપના વામન સ્વરૂપે દર્શન થયા. તેવી જ રીતે સમુદ્ર મંથન વખતે અજિત ભગવાન વિષ્ણુએ 4 સ્વરૂપો ધારણ કરી જુદી જુદી ક્રિયાઓ કરી. એ 4 સ્વરૂપના મધ્યે જે અજિત સ્વરૂપે સમુદ્ર મંથન કર્યું
કુર્મ સ્વરૂપે મદ્રાચળ પર્વતને પીઠ પર ધારણ કર્યો. અહીંયા સમજાવે છે કયા કયા 4 સ્વરૂપો. ધન્વંતરી સ્વરૂપે અમૃતનો કુંભ લાવ્યા, તેમજ મોહિની સ્વરૂપે અમૃતની વહેંચણી કરી. એટલે આ એક જ ભગવાનના સ્વરૂપ હતા. એટલે પછી આ ભગવાનમાં કશો ભેદ નહોતો કે અલગ અલગ સ્વરૂપ એટલે ભગવાન અલગ અલગ થઈ ગયા. ત્રીજું દ્રષ્ટાંત, જેવી રીતે અગ્નિદેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી તેમાં પણ પેટની પીડાથી પીડાતા પીળી દાઢીવાળા થઈ ઇન્દ્રના ખાંડવનને બાળવાની ઈચ્છાથી ભગવાન શ્રી કૃષ્ણ તથા અર્જુનની મંજૂરી અર્થે પ્રાર્થના કરવા આવ્યા, ત્યારે બ્રાહ્મણના રૂપમાં રહેલા અગ્નિને ભગવાનની અને અર્જુનની આજ્ઞા મળી ગઈ કે તરત જ મહાભયંકર જ્વાળા રૂપે થઈ પશુ પક્ષી આદિ સમસ્ત જીવોએ સહિત સમગ્ર ખાંડવનને બાળીને ભસ્મ કર્યું. ફરી પાછા બ્રાહ્મણનું રૂપ ધરીને હાજર થયા. એટલે અગ્નિદેવ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા. પછી ભગવાનની આજ્ઞા મળી એટલે એ અગ્નિદેવ હતા, એટલે પોતાની જે અગ્નિ એને આખો ફેલાયો અને આખા ખાંડવનને બાળી નાખ્યું અને પાછું બ્રાહ્મણનું રૂપ લઈ લીધું. એટલે આ 3 દ્રષ્ટાંત પ્રમાણે જ મનુષ્યાકૃતિ ધરી રહેલા શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ દિવ્ય સ્વરૂપે થઈ પોતાના અક્ષરધામમાં બેઠા છે. એટલે શું કીધું કે આ મનુષ્યાકૃતિ ધરી રહેલા જે શ્રી કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ અવતારમાં, એ જ દિવ્ય સ્વરૂપે થઈ પોતાના અક્ષરધામમાં બેઠા છે. અને જે દિવ્ય સ્વરૂપે અક્ષરધામમાં છે તે જ આ મનુષ્યાકૃતિમાં પૃથ્વી ઉપર રહેલા છે. એટલે અક્ષરધામમાં જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ મનુષ્ય આકારમાં કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ ભગવાન હતા એમ નક્કી જાણવું. તેથી આ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ અને કર્મો દિવ્ય જાણવા, તેમજ એમના દિવ્ય સ્વરૂપમાં અને મનુષ્ય સ્વરૂપમાં પણ સદાય અભેદ જાણવું. આવ્યું ઇમ્પોર્ટન્ટ કે આ શ્રી કૃષ્ણ ભગવાનના જે ચરિત્રો છે 10મ સ્કંદમાં શ્રીમદ ભાગવતમાં એને દિવ્ય જાણવાના. અને દિવ્ય જાણવાના એટલે શું કે દિવ્ય એટલે અક્ષરધામના અધિપતિ ભગવાનના ચરિત્રો છે એવું જાણવાનું છે આપણે. તેમજ તેમના દિવ્ય સ્વરૂપમાં અને મનુષ્ય સ્વરૂપમાં. દિવ્ય સ્વરૂપ કયું કે અક્ષરધામનું જે સ્વરૂપ છે ભગવાનનું એ, અને મનુષ્ય સ્વરૂપ એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનના જે લીલા છે કે અવતાર છે એના સ્વરૂપમાં ભેદ સદાય અભેદ જાણો. આવી ગયું દિવ્ય સ્વરૂપ એટલે અક્ષરધામનું જે સ્વરૂપ છે ને એને અવતારી કહેવાય. એ જ બધા અવતાર ધારણ કરે લોયા 18 પ્રમાણે. તો અને વડતાલ 18માં પણ મહારાજે આ સમજાવ્યું પ્રત્યક્ષ ને પરોક્ષ સ્વરૂપ. એટલે અક્ષરધામમાં રહેલું પરોક્ષ સ્વરૂપ, અને પછી જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે મનુષ્ય આકાર લે, પણ એમાં સ્વરૂપમાં શું જાણવું? અભેદ જાણવું, સદાય અભેદ જાણવું. હે મુનિ, આ જે ઉપર કહેલા ચરિત્રોવાળા ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ છે તે જ સમસ્ત જગતના એટલે કે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. હવે સીધું મહારાજ એકતા કરી દીધી. આજે કૃષ્ણ અવતારમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ છે એની અક્ષરધામના અધિપતિ જે ભગવાન છે વાસુદેવ નારાયણ કહો કે શ્રી કૃષ્ણ નારાયણ કહો કે પુરુષોત્તમ નારાયણ કહો, એની જોડે એકતા કરી. એના સ્વરૂપમાં ભેદ નથી, અભેદ છે. અને પછી હવે એ કૃષ્ણ અવતાર એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણ માટે જ મહારાજ શું કહે છે? તે જ સમસ્ત જગતના એટલે કે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે. તેથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને સ્વતંત્રપણે કરે છે. વળી એ પરમાત્મા કાળ કર્મ સ્વભાવ માયા અને પુરુષના આદિ કરતા છે. તેથી જ તેને અનાદિ અને આદિ કરતા તથા ઈશ્વરોના પણ ઈશ્વર કહેલા છે. એ પરમાત્મા પોતાની કાળ માયા આદિ અનંત શક્તિઓ દ્વારા અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિ ચક્રવર્તી રાજાની જેમ કરાવે છે. પોતે કશું કરતા નથી, તેથી તેમને અકર્તા પણ સત્શાસ્ત્રોમાં કહેલા છે. એટલે મુક્તાન સ્વામીના પ્રશ્ન પર ફરી આવીએ કે અકર્તા કેવી રીતે છે? એટલે એ પોતે કરતા નથી, પરંતુ પોતે અનંત શક્તિઓ દ્વારા પોતાની કાળ માયા નામની જે પોતાની અનંત શક્તિઓ છે એના દ્વારા એ અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ કેવી રીતે કે રાજા જેમના મંત્રીઓ જોડે કામ કરાવે એવી રીતે જે વાસુદેવ નારાયણ છે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે એવી રીતે પોતાની શક્તિઓ દ્વારા એ બધી બ્રહ્માંડોની ઉત્પત્તિ કરાવે છે. એટલે પોતે નથી કરતા પણ એમના દ્વારા કરાવે છે. એટલે શાસ્ત્રોમાં એમને ભગવાનને અકર્તા પણ કહેલા છે. હે મુનિ, તેથી જગતની ઉત્પત્તિ આદિકમાં કાળ માયાદિકનું સ્વતંત્ર કારણપણું કોઈ પણ જગ્યાએ અને ક્યારેય પણ ન માનવું. એટલે કાળ ને માયા એનું સ્વતંત્ર કારણપણું કોઈ પણ જગ્યાએ ન માનવું કે કાળ ને માયા સ્વતંત્ર નથી. એટલે એ જ એનાથી જ આખું અનંત કોટી બ્રહ્માંડો ચાલે છે. પણ એનું કારણ કોણ છે કે અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન, એવું માનવું. ભગવાનની પ્રેરણા વિના એ કંઈ પણ કરવા સમર્થ નથી, પરંતુ સ્વયં ભગવાન સ્વતંત્ર છે. એટલે આ કાળમાયાની પ્રેરક કોણ છે કે એ અક્ષરધામના અધિપતિ ભગવાન, પણ ભગવાન છે એ સ્વતંત્ર છે. તે પોતાના અસાધારણ ઐશ્વર્યથી કાળ માયાની સહાયતા વિના પણ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરવા સમર્થ છે. તે જ પરમાત્મા જ્યારે મનુષ્યાકૃતિ ધરે છે ત્યારે પણ તેટલી જ અને તે જ સામર્થ્ય યુક્ત હોય છે. હવે જો મહારાજે કૃષ્ણ અવતાર દેવકીનંદન કૃષ્ણ અને શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામના અધિપતિ
એના સ્વરૂપમાં અભેદની એકતા કરી. પછી હવે લોયા 18 પ્રમાણે સમજાવે છે કે એ જ પરમાત્મા મનુષ્યાકૃતિ ધરે ને, એટલે મનુષ્ય આકાર ધારણ કરે ને ત્યારે એટલી જ સાવંતી યુક્ત હોય છે. એટલા જ માટે ભગવાનના દિવ્ય સ્વરૂપમાં અને મનુષ્ય સ્વરૂપમાં એકતા વર્ણવી છે. એટલે કોઈ બી મનુષ્ય રૂપ લઈને આવે, કે રામ રૂપે આવે, કે કૃષ્ણ રૂપે આવે, કે શ્રીજી મહારાજ રૂપે આવે, પણ એમના સ્વરૂપોમાં એકતા જ છે, ભલે રૂપ અલગ અલગ દેખાય. એટલે એકતા જ વર્ણવી છે. છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના પૃથ્વી પરના જન્મ, કર્મ અને દેહને પણ જે મનુષ્યો પ્રાકૃત કહે છે, તેમજ દિવ્ય સ્વરૂપમાં અને મનુષ્ય સ્વરૂપમાં ભેદ કહે છે, તે પુરુષોને અસુરો જાણવા. આજે આપણે મારી ઘણી વિડીયોમાં આ શ્લોક મૂકું છું, સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29, કે મહારાજે એકતા કોની વચ્ચે કરી? શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામના અધિપતિ અને કૃષ્ણ અવતાર, એ બંનેમાં કેવી રીતે દિવ્ય સ્વરૂપને મનુષ્ય સ્વરૂપમાં અભેદ કીધો. અને જો છતાં પણ એમાં ભેદ જાણે ને, અને એ બધી જે ચરિત્રો એમાં શંકા કરે કે એને પ્રાકૃત કહીને, તો એને મહારાજે કેવા કીધા? અસુરો કીધા. આ પ્રકરણ પ્રકરણ 3 ને અધ્યાય 29 એનો 84મો શ્લોક આપણે મારી ઘણી ખરી વિડીયોની સ્લાઇડમાં મૂકું છું. કૃષ્ણ શ્વેતા દ્રશ્યાપી જન્મ કર્મ ચ વિગ્રહમ પ્રાકૃતમ રૂપ ભેદમ ચ યે વદંત્ય અસુરાહિતે. અસુરો, મહારાજના શબ્દો તમે સમજો કે તમે અવતારને અવતારી કરવા જાઓ છો ને શ્રીજી મહારાજને અવતારી બતાવો છો, એટલે શ્રી કૃષ્ણ ભગવાનને નીચે પાડ્યા. તો શ્રી કૃષ્ણ ભગવાનને તો મહારાજે અક્ષરધામના અધિપતિ જોડે એકતા સાબિત કરી છે. એટલે જ મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ સ્પષ્ટ કર્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન અવતારી છે અને બીજા બધા એના અવતારો છે. કેમ કે એમનું મૂળ રૂપ પણ આપણે અક્ષરધામનું મૂળ રૂપ કેવી રીતે સ્વીકારેલું છે? શ્રી કૃષ્ણ રૂપ સ્વીકારેલું છે, રાધા લક્ષ્મી સહિત. એટલે અવતારી કેમ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એક જ અવતારી છે? કેમ કે અક્ષરધામમાં એ સદા નિત્ય છે અને એ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. એટલે કૃષ્ણ અવતાર, કે રામ અવતાર, કે શ્રીજી મહારાજ રૂપે. એટલે મહારાજે સ્પષ્ટ કર્યું કે ભાઈ એમના જે બી અવતાર હોય મનુષ્ય રૂપે, તો એમના સ્વરૂપમાં ભિન્નતા નથી, સ્વરૂપથી એક જ છે. અને અહીંયા મહારાજે કોનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું? કૃષ્ણ અવતાર, દેવકીનંદન શ્રી કૃષ્ણનું જે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું બધા પ્રસંગો શ્રીમદ ભાગવતમાંથી. એટલે એ બે વચ્ચે તો ભેદ ન જ જાણવું, કેમ કે મહારાજે એ શ્રી કૃષ્ણ માટે કીધું છે. એટલે તમે જ્યારે અવતારને અવતારી ભેદ કરવા જાઓ, એટલે શ્રી કૃષ્ણને નીચે પાડો, તો તમે શું કર્યું કે અક્ષરધામના અધિપતિથી એ શ્રી કૃષ્ણને અલગ કર્યા? તો મહારાજના મતે તમે શું થયા? અસુર થાય. એ પુરુષોને અસુરો જાણવા. અને આવા મૂળ અસુરો છે તેને સાધુ, ધર્મ અને દેવતાઓના દ્રોહી એવા દુષ્ટોના વિનાશ કરતા શ્રી કૃષ્ણ ભગવાનની લીલામાં પણ દોષો દેખાય છે. અને અવતારી જે કરવા જાય ને, આ સ્વયં સંપ્રદાયના મત પંથોમાં આજે ઘણી જગ્યાએ આવું અવતારી ભેદ કરવા જાય ને, એટલે શ્રી કૃષ્ણ ભગવાનને નીચે ઉતારે. પછી એની નીચે પાડવા માટે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં પણ ભેદ બુદ્ધિ કરે કે આવું ચરિત્ર કર્યું હતું, પછી એટલે મહારાજે આવા ચરિત્રો નહીં કર્યા, અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં પણ શંકા કરે. એટલે કેમ આવા દોષ દેખાય? એટલે મહારાજે કહી દીધું કે અસુરો હોય ને એને જ શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓમાં દોષ દેખાય. એટલે કૃષ્ણ અવતારની વાત કરે છે કે ભગવાનની જે લીલા કૃષ્ણ અવતારમાં કરી, એમાં જે દોષ કાઢે છે ને કે શ્રીજી મહારાજને સર્વોપરી સાબિત કરવા, તો એના માટે તો મહારાજે કહી દીધું કે એ કોણ છે? મૂળ અસુર છે, એટલે એવું કરે છે. તે મૂળ અસુરો પરમાત્મામાં રહેલા યથાર્થ કલ્યાણકારી ગુણોનું જે ભક્તજનો વર્ણન કરે છે તેના ઉપર પણ ઈર્ષ્યા ભાવ રાખે છે. એટલે જે કૃષ્ણ અવતાર, જે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ મહારાજે વાંચવાની આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં, પણ એને પણ એ બધી શું કહેવાય ઉધા સિદ્ધાંતો સમજાઈને શ્રી કૃષ્ણ ભગવાનને તો નીચા પાડી દીધા. પછી એ વાંચવાનું મને કહે છે કે આપણે થોડું વંચાતું હોય, આપણે તો શ્રીજી મહારાજ સર્વોપરી, એટલે આપણે શ્રીજી મહારાજના જ ચરિત્રો વાંચવાના. સત્સંગી જીવનમાં જ આ આવે છે. તો મહારાજ શું કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર વાંચતો હોય ને એના પર પણ ઈર્ષ્યા ભાવ આવે. એટલે સિમ્પલી મહારાજ શું કહેવા માગે છે કે શ્રી કૃષ્ણ સ્વરૂપથી જેને ઈર્ષ્યા આવે ને, ચરિત્રોથી, એના સ્વરૂપથી, મહારાજ જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી કહે છે, એ શ્રી કૃષ્ણ શબ્દથી, કે એમના ચરિત્રોથી, કે એમના સ્વરૂપથી જેને ઈર્ષ્યા ભાવ છે ને, એ બધા કોણ છે? મૂળ અસુરો છે. આ મહારાજના શબ્દો છે, હું નથી કહેતો. એટલે જેને ખોટું લાગવું હોય લાગે, પણ હું મહારાજના શબ્દો તમને બતાવું છું, મહારાજની વાણી બતાવું છું. અને સંતો ભક્તોનો જે દ્રોહ કરે છે તેની પ્રશંસા કરે છે. આ રીતે ભગવાન કે ભગવાનના ભક્તોના ગુણોમાં દોષ જોવા અને તેની સાથે વેરબુદ્ધિ રાખવી, તેમજ અસત પુરુષોના દોષોમાં ગુણ જોવા અને તેની સાથે મિત્રતા રાખવી, આવું વર્તન એ જ અસુરોનો સહજ ધર્મ છે. મહારાજે બધા અસુરોના લક્ષણ બતાવ્યા. એટલે એ શ્રી કૃષ્ણ જ શ્રીજી મહારાજ રૂપે આવ્યા હતા. એટલે મેં તો એવું અનુમાન કરેલું છે, આજે તમે કદાચ એવું વિચારી પણ જોજો કે મહારાજ કેવા અસુરોનો નાશ કરવા આવ્યા હતા. તો શ્રી કૃષ્ણ અવતારમાં આપણે વાસુદેવ મહાત્મ્યમાં આવે છે કે
જ્યારે મહાભારતના યુદ્ધમાં બધા અસુરોનો સંહાર થાય છે, તો જેના પર શ્રી કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ નહીં પડતી એવા અસુરો બધા દ્વેષ ભાવથી ફરી જન્મ ધારણ કરે છે. ને શ્રીજી મહારાજના વખતે એ બધા ગુરુ અને રાજા બને છે અસુર અંશથી. અને ગુરુ આવું આપણા શાસ્ત્રમાં વર્ણન છે કે મહારાજના અવતારનું પ્રયોજન એ હતું કે અસુર અંશથી જન્મ ધારણ કરેલા ગુરુને રાજા થકી ધર્મનું રક્ષણ કરો. એટલે એવા ગુરુઓ બધા શ્રી કૃષ્ણ દ્વેષી જ હોય છે કે આ શ્રી કૃષ્ણ ભગવાન થોડા ભગવાન હોતા હોય. એટલે એવા દ્વેષીઓનું ખંડન મહારાજ કરે છે પોતાના જીવનકાળ દરમિયાન. પછી મહારાજના અંતર ધ્યાન થયા પછી એ જ અસુરો આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવીને અનેક મતપંથો બનાવીને પેલાઈ ગયા અને મહારાજને અવતારી સાબિત કરીને શ્રી કૃષ્ણ ભગવાનને ખસેડતા ગયા. એટલે મારું તો અનુમાન આવું છે કે એ જે શ્રી કૃષ્ણ દ્વેષી છે ને એ લોકો પહેલાં મહારાજના વખતમાં બહાર હતા, હવે અંદર આવી ગયા. એટલે આ તો મારું અનુમાન છે, એવું શાસ્ત્રમાં નથી લખ્યું, પણ આ મહારાજે અહીંયા સ્પષ્ટ કર્યું ને કે જેને શ્રી કૃષ્ણની લીલા ચરિત્રોમાં દ્વેષ છે, ઈર્ષ્યા ભાવ છે, શ્રી કૃષ્ણના સ્વરૂપમાં દ્વેષ ભાવ છે, શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો જે ગાય છે એ પુરુષોમાં જેને દ્વેષ ભાવ છે, એની જોડે વેર બુદ્ધિ રાખે છે, એ બધા કોણ છે? અસુરોના જ સહજ ધર્મ છે. એટલે ખાસ આપણે આ વિચારવાનું છે. ભલે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ હોય, પણ આ વિચારવાનું છે કે આપણે શું કરી રહ્યા છે. હે મુનિ, આ બાબતને સ્પષ્ટ કરતા અનેક આખ્યાનો પુરાણ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. તે દુષ્ટ અસુરોના સ્વભાવનું દર્શન કરાવતા હોવાથી હું તમને સંક્ષેપમાં કહું. હવે એ જે શ્રી કૃષ્ણ દ્વેષી બધા અસુરો ત્યારે પણ હતા કૃષ્ણ અવતારમાં, તો એનું હવે મહારાજ વર્ણન કરશે. જેમ કે યુધિષ્ઠિર રાજાના રાષ્ટ્રીય યજ્ઞની સભામાં ભીષ્મ પિતામહે વર્ણન કરેલા શ્રી કૃષ્ણ ભગવાનના સમગ્ર ગુણોમાં, એટલે ભીષ્મ પિતામહ બધા શ્રી કૃષ્ણ ભગવાનના ગુણો કહે છે કે આ કૃષ્ણ ભગવાને એટલે શ્રી કૃષ્ણએ કેવા કેવા ચરિત્રો કર્યા છે. પણ શિશુપાળ હતો, આપણને ખબર છે કે એને બધા ભગવાનના ચરિત્રોમાં દોષ જ પડ્યો. એટલે મહારાજ એક્ઝામ્પલ આપે છે કે શ્રી કૃષ્ણ ભગવાને બાલગ્રહ એવી રાક્ષસી પૂતનાનો વધ કર્યો, એ ચરિત્રમાં શિશુપાલે સ્ત્રી હત્યાનો દોષ આરોપ્યો, પરંતુ અનંત બાળકોના જીવ બચાવે એનો ગુણ ન લીધો. સકટાસુરના વધ ચરિત્રમાં તે અસુરે એક નિર્જીવ લાકડાને ભાગવાની ચંચળતારૂપ દોષનું આરોપણ કર્યું. તે જ શ્રીકૃષ્ણે અઘાસુર અને બકાસુરનો નાશ કર્યો, તેમાં શિશુપાળે એક સર્પ અને પક્ષીની હત્યારૂપ દોષનું આડ ચડાવ્યું. વત્સાસુર અને અરિષ્ટાસુરના વધ ચરિત્રમાં ગો હત્યારૂપ દોષનું આરોપણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવની દિવ્ય મૂર્તિ જાણી પોતાની આત્યંતિક મુક્તિને માટે આ પૃથ્વી પર તમે સર્વ સદાકાળ પ્રેમપૂર્વક નવધા ભક્તિથી આરાધના કરો. એક જ અને અદ્વિતીય તેમજ પરબ્રહ્મ એવા સચ્ચિદાનંદરૂપ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં, એટલે એક જ અને અદ્વિતીય કયા કીધા? પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન, અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય સ્વરૂપમાં કે માનસ સ્વરૂપમાં, એટલે કૃષ્ણ અવતારમાં ભેદ બુદ્ધિ ન કરવી, તેમજ તેના ગુણ ચરિત્રોમાં અલ્પ સરખી પણ દોષ બુદ્ધિ ન કરવી. એ બધા રાસલીલામાં આપણા સ્વામિનારાયણના ભક્તો જ બધા ચરિત્રોમાં શંકા કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાને આવું કર્યું ને આવું કર્યું ને આવું કર્યું, શ્રીજી મહારાજને ખાલી ઉપર બતાવવા માટે. તો મહારાજ કહે છે કે એમના ગુણ ચરિત્રોમાં પણ અલ્પ સરખી પણ દોષ બુદ્ધિ ના કરવી. એ પરબ્રહ્મ પરમાત્માના ચરિત્રો છે. અને પછી આ સૌરત મુનિ જે ઉપસંહાર જે પ્રતાપસિંહ રાજાને કહેતા હોય છે, તો શું કહે છે કે નરાકારે તસ્મિન ભગવતી નારાયણો મુનુ દ્રઢમ દિવ્યમ ભાવ સપદી નૃતે. એટલે કે આ જે અત્યારે નારાયણ મુનિ આ જે નરાકાર એટલે નર આકૃતિમાં છે બધાની સામે, એ નારાયણ મુનિ તરીકે નર આકૃતિમાં બેઠેલા ભગવાનના ઉપદેશ આપે છે, એમાં પણ બધાને દિવ્ય ભાવ પ્રગટ થયો. કેમ? તો જે ઉદ્ધવજીને આ શ્રી કૃષ્ણ ભગવાને ઉપદેશ આપ્યો, એ ઉદ્ધવજી રામાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા, અને પછી એ શ્રી કૃષ્ણ ભગવાન પોતે સજ્જન સ્વામી રૂપે પ્રગટ થયા, એટલે કે નારાયણ મુનિ રૂપે પ્રગટ થયા. નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળત અનુધારી, કેમ કે જે કૃષ્ણ અવતારમાં જે નારાયણ ઋષિ છે એ જ કૃષ્ણ તરીકે પ્રગટ થયા હતા, અને નરના અંશથી અર્જુનનો જન્મ થયો હતો. પછી કૃષ્ણ ભગવાનના અંતર ધ્યાન થયા પછી એ નારાયણ ઋષિ જે બદ્રિકાશ્રમમાં સાપ થયો અને એનું પ્રયોજન ઘડ્યું, એ જ નારાયણ ઋષિ ફરીથી પ્રગટ થયા. એટલે નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળત અનુધારી. એ બધાને ખબર હતી કે આ જે નારાયણ મુનિ છે એ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે અહીંયા બધાને દિવ્ય ભાવ થયો કે જેમ કૃષ્ણ અવતાર ને શ્રી અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણમાં ભેદ ન જાણો, તો એ જ શ્રી કૃષ્ણ આજે ફરી પ્રગટ થયા છે. કેમ કે આ ઉદ્ધવ સંપ્રદાયનો મૂળભૂત સિદ્ધાંત છે કે સહજાનંદ સ્વામીને કેવી રીતે સ્વીકારેલા છે કે શ્રી કૃષ્ણ અપર અવતાર, એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો બીજો અવતાર, દ્વિતીય અવતાર તરીકે સ્વીકારેલા છે. એટલે આ શ્લોકનું વિસ્તૃત હવે અહીંયા ભાષાંતર કરીને કેવી રીતે સમજાવે છે, એ જે મેં તમને શ્લોક બતાવ્યો એનું અહીંયા થોડુંક
બધાને ખ્યાલ આવે એવી રીતે વિસ્તૃત ભાષાંતર કર્યું છે કે સુરત મુનિ કહે છે, એ પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિએ પરમાત્મા રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણના, અને એ રમાપતિ છે, રાધા અને રમાના પતિ છે. એટલે અક્ષરધામમાં પણ એ રમા અને રાધા શક્તિ નિત્ય રહેલી છે. એટલે અહીંયા રમાપતિ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ અદ્વૈતનું વર્ણન કર્યું. તેને સાંભળી ઋષિરાજ મુક્તાનંદ સ્વામી તથા સભામાં બેઠેલા સર્વ સંત ભક્તો ખૂબ જ પ્રસન્ન થયા, અને શિષ્યાએ મનુષ્યાકૃતિ ધરી પોતાની સન્મુખ વિરાજતા. તેમજ પરોક્ષપણે, હવે પરોક્ષપણે કેમ લખ્યું છે કે કૃષ્ણ અવતાર ત્યારે નહોતો, આ જ્યારે મહારાજ વાત કરે છે ત્યારે કયો અવતાર હતો? એટલે એ કૃષ્ણ ભગવાન કેવી રીતે પ્રગટ હતા? શ્રીજી મહારાજ રૂપે પ્રગટ હતા. કેમ કે કૃષ્ણ અપર અવતાર, એટલે કૃષ્ણ ભગવાનનો જે દ્વિતીય અવતાર કીધો આપણા સંપ્રદાયે સ્વીકારેલું છે કે ઉદ્ધવ એ રામાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા અને કૃષ્ણ ભગવાન એ સહજાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા. એટલે પરોક્ષપણે, એટલે પોતાના આગલા જ અવતારનું શ્રી કૃષ્ણ ભાવે સ્વરૂપ અદ્વૈતનું જ્ઞાન આપી રહેલા પરબ્રહ્મ પરમાત્મા શ્રી નારાયણ મુનિમાં સર્વેને તત્કાળ અતીત સહિત દ્રઢ નિર્મળ દિવ્ય ભાવ પ્રગટ થયો. એટલે આ નારાયણ મુનિ છે સ્વયં એ શ્રી કૃષ્ણ જ છે એવો દિવ્ય ભાવ પ્રગટ થયો. અને કેવા શ્રી કૃષ્ણ છે? અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે, પરબ્રહ્મ પરમાત્મા છે એવો દિવ્ય ભાવ પ્રગટ થયો. હે રાજન, શ્રી નારાયણ મુનિના મુખ કમળમાંથી નીકળેલા આ સ્વરૂપ અદ્વૈતનું નિર્મળ, હવે આમાં એકતા કરી અહીંયા કે જેમ શ્રી કૃષ્ણ અવતાર અને અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચે એકતા કરી, એમના સ્વરૂપમાં ભેદ નહીં જાણવાનો. તો એ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ કે નારાયણ ઋષિ એ જ ફરી સહજાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા છે. તો જેમ કૃષ્ણ અવતારને અક્ષરધામના અધિપતિ વચ્ચે ભેદ નહીં માનવાનો, એવી જ રીતે આ બે વચ્ચે પણ ભેદ નહીં માનવાનો, કેમ કે એ જ કૃષ્ણ ફરીથી સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા છે. એટલે સ્વરૂપ અદ્વૈત એના પર પણ લાગુ પડે. એટલે આ રીતે એ લોકોએ દિવ્ય ભાવ બધાને થયો કે એ જ કૃષ્ણ ભગવાન અમને ફરીથી પ્રાપ્ત થયા છે શ્રીજી મહારાજ રૂપે કે નારાયણ મુનિ રૂપે. એટલે આ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત થયો. એટલે આપણા સંપ્રદાયમાં શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણથી અભિન્ન માનવાના છે. તમે શ્રી કૃષ્ણથી એને ભિન્ન માન્યા તો પછી કૃષ્ણ ભગવાનનો તો દ્રોહ થયો, પણ શ્રીજી મહારાજનો સૌથી પહેલાં દ્રોહ થયો, કેમ કે તમે શ્રીજી મહારાજને જ નીચે ઉતાર્યા. મહારાજે તો આ સિદ્ધાંતથી જે શ્રી કૃષ્ણ ભગવાન છે એને અવતારી સાબિત કર્યા. વચનામૃતમાં પણ મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી આ કારણે લખ્યા છે કે અક્ષરધામમાં ભગવાને આપણા સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ રૂપ સ્વીકારેલું છે, એટલે મહારાજે અવતારી લખ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનને. અને આપણે શ્રીજી મહારાજને કૃષ્ણથી ભિન્ન માનીએ તો પછી આ એકતા જ ના થાય. એટલે અહીંયા આપણે શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણથી અભિન્ન માનવાના છે. એટલે એ બે વચ્ચે ભેદ નથી જાણવાનું. એ અવતારીનું ડાપણ કરવામાં આપણે જ્યારે શ્રીજી મહારાજને ઉપર લઈ જવા શ્રી કૃષ્ણને નીચે બતાવીએ છીએ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો તો દ્રોહ કરીએ છીએ, શ્રીજી મહારાજનો પણ દ્રોહ થાય છે. એટલે આ સિદ્ધાંત ખાસ યાદ રાખવાનો છે કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે સ્વરૂપથી એમાં ઐક્ય રહેલું છે, ભલે રૂપ અલગ હોય. અને ખાસ આપણે શ્રી કૃષ્ણને સહજાનંદ સ્વામી માટે આ સિદ્ધાંત લગાવવાનો છે કે સહજાનંદ સ્વામીને ક્યારેય શ્રી કૃષ્ણથી ભિન્ન નથી માનવાના, કેમ કે એ ભિન્ન હતા જ નહીં. આપણા સંપ્રદાયનો ઇતિહાસ જ એ છે કે ઉદ્ધવજી રામાનંદ સ્વામી તરીકે પ્રગટ થયા અને એ શ્રી કૃષ્ણ ધર્મભક્તિને વરદાન પણ આપ્યું. અને બદ્રિકાશ્રમની જે આપણી ઘટના છે કે તેમાં નારાયણ ઋષિ પ્રયોજન ઘડે છે અને બધાને જે સાપ થાય છે એના નિવારણ માટે નારાયણ ઋષિ ફરીથી પ્રગટ થાય છે સહજાનંદ સ્વામી રૂપે. એટલે આ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત શું કીધું? નિર્મળ અને સર્વોત્તમ જ્ઞાન શાસ્ત્રનો આ લોકમાં જે જેનો પાઠ કરશે અને સાંભળશે તે સર્વે જનો પરમ સુખરૂપ પરમાત્મા શ્રી હરિને વિશે પરમ એકાંતિક ભક્તિ તથા ભક્તિએ સહિત પરમ મુક્તિ તેમજ મનોવાંછિત સમસ્ત સુખને પ્રાપ્ત કરશે. એટલે આ એકતા રહીને એટલે શ્રીજી મહારાજે આપણે સત્સંગી જીવનમાં આગળ આવે છે કે જ્યારે ચિત્રાવણની મૂર્તિઓ છપાઈ ત્યારે વડતાલના આચાર્ય પાસેથી રાધાકૃષ્ણ અને પોતાની મૂર્તિ, એટલે શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ પણ બનાવડાવ્યું હતું. એ બંને સ્વરૂપો પૂજવા આપ્યા. કેમ કે એકતા રહી તમારે કે ભાઈ તમે ભૂલો નહીં કે આ શ્રી કૃષ્ણ એ જ શ્રીજી મહારાજ રૂપે મને પ્રગટ. પણ પછી ધીમે ધીમે પછી છેલ્લા આ 150 વર્ષમાં બધા શાસ્ત્રોને સિદ્ધાંતોને સમજી ના શક્યા, એટલે અમુક જગ્યાએ જ્યાં શ્રીજી મહારાજ સર્વાવતારી લખ્યું હોય એટલા વાક્યો ઉપાડ્યા અને જ્યાં શ્રી કૃષ્ણ શબ્દ આવે એ બધા શાસ્ત્રોને નીચે મૂકતા ગયા. પણ આ તો આપણો મૂળભૂત સિદ્ધાંત છે કે શ્રી કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ છે અને એને મહારાજે અવતારી સિદ્ધ કરેલા છે. ઘણા બધા શાસ્ત્રોમાં મહારાજની વાણીમાં શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી કીધા છે ને એ શ્રી કૃષ્ણ ભગવાન જ ફરીથી સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા હતા. એટલે એ નંદ સંતોએ શ્રી કૃષ્ણ ભાવે જ સહજાનંદ સ્વામીની એટલે શ્રીજી મહારાજની ઉપાસના કરી હતી. એ વસ્તુ આજે તમને કોઈ સમજાવતા નહીં ને અવતારી ભેદ કરીને તમને અવળા માર્ગે ચલાવે છે ને શ્રી કૃષ્ણ સ્વરૂપનો તો દ્રોહ કરે છે, પણ સાથે સાથે શ્રીજી મહારાજનો પણ જાણે અજાણે દ્રોહ થઈ જાય છે. એટલે શ્રીજી મહારાજની પણ અનન્ય ભાવે ઉપાસના કરીએ તો અક્ષરધામનું રૂપ મહારાજે કેવું કીધું? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે છે, નવીન મેઘ સમાન શ્યામ વર્ણ. એ તો રૂપ બદલાવાનું નથી. તો શ્રીજી મહારાજનું પણ અનન્ય ભાવે ઉપાસના કરો છો તો એમનું દિવ્ય સ્વરૂપ કેવું માનવાનું છે
કે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે છે, એની જોડે એકતા તો કરવાની જ છે. ભલે કૃષ્ણ અવતાર જોડે એકતા કરો કે ના કરો, એ એકતા કરો તો જ અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ જોડે એકતા થાય. એટલે આ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી લોકો તમને અમુક વાતો બતાવીને કે અમુક પંક્તિઓ બતાવીને તમને બધા મૂળભૂત શાસ્ત્રોથી પાડશે પણ ખરા અને ભગવાનના સ્વરૂપનો ધ્રોહ પણ કરાવશે. એટલે આ ખાસ વસ્તુ આપણે આ સ્વરૂપ અદ્વૈત સિદ્ધાંતમાં સમજ્યા. તો આમાં કોઈને પ્રશ્ન કે શંકા હોય તો તેઓ પૂછી શકે છે. હું એને મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપીશ. તો વિડીયોના અંતમાં આ વિડીયો બનાવવાનું જે મારું કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે ઈશ્વર અને અક્ષરથી પર એવા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન છે એમના ચરણોમાં એમની પ્રસન્નતા માટે સમર્પિત કરું છું. સર્વની જય સ્વામિનારાયણ.